ઉત્તર પ્રદેશમાં નવનિર્માણાધીન બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત લેતા શંકરભાઈ ચૌધરી. બનાસ ડેરી આજે ગુજરાત સહિત દેશના 8 રાજ્યોમાં પોતાના કાર્યક્ષેત્રનો સફળ વિસ્તાર કરી સહકારિતાના મોડલને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે. ફરીદાબાદ, કાનપુર, લખનઉ અને વારાણસી ખાતે આધુનિક ડેરી પ્લાન્ટનું સફળ સંચાલન કર્યા બાદ હવે દિલ્હી NCR ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના મિતલી ખાતે બનાસ ડેરીનો વધુ એક અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણાધીન છે. 2 દિવસ અગાઉ શંકરભાઈ ચૌધરીએ દૈનિક 16 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટના નિર્માણ કાર્યની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ ઉત્તર ભારતમાં સહકારિતા આધારિત ડેરી વિકાસને વધુ વેગ આપવાની સાથે ખેડૂતોની સમૃદ્ધિ, આધુનિક ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બનાસનું દૂધ એ અલગ અલગ રાજ્યોમાં વેચાય એ માટે અલગ અલગ પ્લાન્ટો બનાવ્યા અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સાથે ચર્ચા કરીને બાગપતમાં આપણે 2 વર્ષ પહેલાં જમીન લીધી અને એના ઉપર એક નવો પ્લાન્ટ ઊભો કરવો એવું નક્કી કર્યું. 1.5 વર્ષના સમયગાળામાં આ પ્લાન્ટને પૂરો કરી અને ઓપરેશનમાં લાવી દેવો તેવો જે બનાસની ટીમનો સંકલ્પ છે